ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો નાઇટમાં હતા નોકરી, અત્યારે 8:30 થયા પણ હવે હજુ સુધી હું ઘેર ગયો નહીં. આમ તો 8 વાગ્યાનો ટાઈમ છે, 8 વાગે આપણે ઘેર જવાનું હોય, છૂટા થઈ જઈએ. પણ મારે વહેલા કામ પડતું નહીં. વહેલા ઠંડીનો હું ઉઠું વહેલા, પણ એમને એમ ખાલી બેસી રહું ઠંડીનો અંદર રૂમો બરાબર. તો હવે 8:30 જઈએ ઘરે. હજુ દાદા તો કરી લીધું, ચા નાસ્તો બાકી છે, તો ઘરે જઈને ચા નાસ્તો કરી લઈએ અને પછી પાછા નાહી ધોઈ રેડી થઈને એસબી ટોયસ પાટણમાં જઈએ. તો નોકરીથી આવી જાય છીએ આપણે ઘરે અને ચા નાસ્તો કરીને સીધો હું આવ્યો તો ઈલુ યુવાના ઘેર. અને ઈલુ આજ તો વહેલા ઠંડીનો ઠરી ગયો જો તો ઓઢી બેઠો. શું થાય? શું થયું? ખાલ ચડી પગે ખાલ ચડીને પગે કેવું થાય? હા પગે ખાલ ચડી પગ કોમ નહીં કરતો. તો વહેલા મોબાઈલ જોવાનું ચાલુ હોય ને નાસ્તો કરવાનું ચાલુ. હા જો બેઠા છે કોમ બતાવજો. પેલા ચોખા ઢોળી જોઈ પેલા કોલે તારા આશરે તો ઠર્યા છે. પણ મેં આજ સુધી મને જોયું કદી શેટર પહેરેલું નહીં જોયું, કદી શેટર પહેરેલું નહીં જોયું. શેટર વગર જ બેઠા હોય, પણ આ થોડી ઠંડી વધારે જ છે બરાબર. થોડો પેલું બાદ પાછળ પૂડી હોય, પૂડી એટલે પીયું હોય ને તો પીયું બતાડું. તો આવી જી છે, જોઈ લો પીયું. હા અમદાજ તારે નવા લુગડા કોણ લાવ્યું? હા પડે નવા લુગડા કોણ લાવ્યું? મને કહેજો. અમદાચી નહીં અમદાચી હજી અડવાડવા ઉતવાળું નહીં અડવાડવાય. હા હવે ઉતવાળું લાવ લે ઉતવાળું હોય પેલા લે ખાઈ જા. હો તો બસ આપણે વહેલા પીયુને બતાવી દીધી. અને આપણે કમેન્ટ આવી કે હરિભાનંદ પીયુના હંગાત બતાડો, ફૂમતાજીને સનીના હંગાત બતાડો. પણ અત્યારે જો ઘેર જ નહીં, કારણ કે હું આવું મળો અને એવું આખો દાડે ભેગા જ હોય છે. આખો દાડે શૂટિંગમાં હોય બે ટાઈમ ઘેર આવે એટલે છોકરા જોડે જ હોય છે બરાબર. એટલે એ ટાઈમે ભેગા જ હોય, પણ એ ટાઈમે હું ના હોય અને પછી એ ટાઈમે પછી આવીને અને પછી એ ટાઈમે આવીને મારે કેમેરો ચાલુ તરત ના કરી દેવાય, કારણ કે આખો દિવસે કેમેરા સામે જ હોય અને ઘણી વાર ફ્રી પડી એમાં પછી આપણે કેમેરો ચાલુ કરીને સામે મેળ દઉં તો ખોટું પડાય એમ બરાબર. આખો દિવસ પછી ટોર્ચર લાગે એટલે નહીં. તો આપણે પીવી તો રોજ બતાડીએ છીએ, દ્રષ્ટિને બતાડીએ, પણ આલી ગયો હતો પણ એ હોઈ ગયો ના હતો, દ્રષ્ટિને અને સૃષ્ટિને બરાબર. એટલા માટે આપણને કોઈ વાંધો નહીં દીધો. તો આપણે અમુક ટાઈમે પ્રસંગ હોય એટલે તો ટોટલી બધું આખું ફેમિલી બતાડીએ જ છીએ. અમારું જેટલું એમ કે ફેમિલી છે ટોટલ, કોઈક અમારું પ્રસંગ હોય, કોઈક ઓપનિંગ હોય, એ ટાઈમે બધાને બતાડીએ નહીં પૂરી. હા આગે હરીભાની દીકરી. અને હજુ બધી કમેન્ટો આવે છે છોકરાની કે આ એમ કે આ કની દીકરી ના કનો દીકરો. આપણે બધા ઘણી વાર વ્લોગમાં જણાવેલું છે બરાબર. કોઈ વારંવાર એમ કે એક વસ્તુ જણાવીએ તો વ્લોગ આપણે બોરિંગ થઈ જાય. પૂડે અમદાદ પૂડે. તો આપણે પીયુ હરીભાની દીકરી, એ લીલા કલરની પાકડી પડી ને એ જ હરીભા આપણા. ઉપર ચડવા લે આરું લઈ લે પહેરજે. બોલાવજે હવે પેલું ચૂચું બોલાય. પૂડી બોલાવજે. ઉપર ચડવું બસ ચાવી હાથમાં હોય ને કોક હાથમાં જુઓ એકવાર હસી લે બસ. તો આવી જાય છીએ આપણે એસબી ટોયસ પાટણમાં. અને કેટલા વાગે ખબર? 11:30 જેવા થયા. હું 11:30 12 વાગે 12:30 થયા. તો બોલો હજુ તમે સવારનો એક કટ ચાલુ કર્યો નહોતો, કારણ કે હું આજે શું થોડો વધારે જ બીમાર દેખાઈ આવે તો નહીં. અને આજ તો આખો ગ્રીન થઈ ગયો, કારણ કે ઠંડી એટલી પડી છે ને. જે કેમેરામેન છે ને ખુદ શેટર પહેરીને આવ્યો, જો કે ગમે એવી ઠંડીમાં શેટર ના પહેરતો બરાબર. આજ ખુદ શેટર પહેર્યું એટલે એવું નહીં લ્યા. તો કાલ નવું લાવ્યો એટલે પહેર્યું. હા નવું હા ઓહ મેં કીધું ગાપમથી કાઢ્યું માતા ના એવું લાગે જૂનું જૂનું. એ તો કલર એવો. તો આજે છે ને મારા દોસ્તાર થાય થોડો હું એને શેઠ હું હવે હું ટૂંક સમયમાં હવે શેઠ બનવા જઈ રહ્યો છું. પછી કહેવાય એ તો આપણે ખાલી મજા કરું, બાકી આપણે કંઈક નવું લાવી રહ્યા છીએ એસબી ટોયમાં. એ ઉત્તરાયણ પછી જણાવીએ, 16 તારીખે જણાવીએ, મજા આવશે. બહુ મસ્ત વસ્તુ દિલો ભાઈ ગયા
બરાબર. તો આપણે એક વસ્તુ ચેક કરવાની છે નવી, પણ એક પહેલા એક કંકોત્રી બતાવું. પહેલા માં કંકોત્રી આવી યારી હોતીથી પાટણથી સોનજી સોમાજી અભિક મારું નામ કેવું લશે એમ્પુજી કની હે અમાર કાકા ભાઈ બનશે એમ્પુજી બોલો મારું નામ કંકોત્રી માં એમ્પુજી લશે એવું કરવાનું. બરાબર. તો હડો હવે બધું જવા દો, તો ખાલી બે ગાડીની મજા કરતો હતો. બાકી આપણે ચેક કરવાના છીએ સેલવાળી રેલગાડી. બરાબર. હવે આપણા જોડે રેલગાડીઓ તો કેટલી બધી ખબર, સેલવાળી છે, પછી આ સેલવાળી ઓમાં સેલ નાખવાના આવી ઓટોમેટિક હેડે જાય, લાઇટ મ્યુઝિક. બરાબર. અને આ રેલગાડી સેલવાળી પણ કઈ રીતે કે ઓના આરી પાટા ઉપર હેડે, પેલી નેચે હેડે, આ પાટા ઉપર હેડે. અને એક બીજી સૌથી બેસ્ટમાં બેસ્ટ બુલેટ ટ્રેન, રિમોટ કંટ્રોલ બુલેટ ટ્રેન. બરોબર. બહુ મસ્ત વસ્તુ હોય. આ લગભગ હું આ ખાસા પીસ આલી રહ્યો આના. બરાબર. આના ફેર ઓર્ડર કર્યો તો ને એ વખત આવેલા છે, એટલે આપણે વાનો વિડીયો એક દિવસ બનાવી દેવો. પણ આજે આપણે ચેક કરવાના છીએ આરી રેલગાડી ટ્રેન. એ રેલગાડી જ કહેવાય ટ્રેનને. તે મેજો ના પાડી. બરાબર. થોડો હું આનો પાટા બનાવી દઉં, સેલ નાખીને કમ્પ્લીટ કરી દઉં, એટલા ઘડી સ્ટોપ. તો જોઈ લો, આપણે રેલગાડીનો કમ્પ્લીટ સેટઅપ તૈયાર કરી દીધો છે. આ ટાઈપનો ગોળ ગોળ એનો સેટઅપ બનશે. અને રેલગાડીમાં બે સેલ નાખવાના આવી. બરોબર. ખોલવું રેલગાડીમાં જે ઉપરનો ભાગ છે ને એન્જિનમાં, એમાં બે સેલ નાખવાના આવી અને ઓન ઓફની સ્વિચ આવે ને રેલગાડીમાં આગળ લાઇટ થાય. બરાબર. તો આપણે ખાલી ચાલુ કરવાની જ રહે. આ જમીન હરખી નહીં એટલે થોડું રહે એ ટાઈપનું ડબ્બાનું. બાકી કમ્પ્લીટ. બાકી કમ્પ્લીટ જોઈ લો. તો આ ટાઈપ રેલગાડી ફરે જાય એના હાથે હાથે. બરાબર. આપણે ખાલી ચાલુ કરીને પાટા ઉપર મેલી દેવાની આવે, આગળ લાઈટે થાય. બરાબર. બરોબર. પછી બીજું કે આપણે નેચે હેડાડ્યું તો નેચે હેડી જાય. આ બચ્ચા એક્સિડન્ટ. પણ આપણે પાટા હંગાત આલેલા એટલે આપણે પાટા ઉપર જ મેન હેડાડવાની. બરાબર. બીજું વચ્ચે વચ્ચે હેડાય, વચ્ચે વચ્ચે મસ્ત હેડાય. ઓય ઓય બસ આ એકલું એન્જિન હેડાય. ઈકડ નહીં ગયા તો હું. હા હું સમજ્યું. સમજ્યા. તો આ પ્રકારની રેલગાડી આવશે અને એનું પેકિંગ આ ટાઈપનું આવશે. આ ટાઈપનું એનું પેકિંગ આવશે. બરાબર. તો હોય ક્યાં તો લોન ઓવર જો અંદર મસ્ત હેડાય. અંદર મસ્ત હેડી જાય. પાટા ઉપર હેડ છે, બારે હેડ છે, અંદર હેડ છે, એકલું એન્જિન હેડ છે. હવે એમ ના કહેતો પાણી ઉપર હેડીએ, પાણી ઉપર ઉભી હેડ. કેટલું તાકાત કરે હે, મને ખેંચી જાય. તો આ ટાઈપની સેલ વાળી રેલગાડી આવશે પાટા વાળી. બરાબર. પાટા વગર જોતી હોય તો આપણે રિમોટ વાળી છે, સાદી છે, એ ખાલી ચાલુ કરીને મેલી દેવાની આવે. બરાબર. તો જેને પણ જોઈતી હોય આવી જજો એસબી ટોયઝ પાટણમાં. આપણે રાખીએ છીએ કાયમ માટે. બરોબર. તો શોપ ઉપરથી આવી જાઉં છું હું ઘરે જમવા માટે, અને જયદીપ આવે ને પણ જીયા આવી છે જોઈ લો, એટલે અમારે કાર્ટૂન ચાલુ જ હોય હે ને આવું બધું. તો એ સંતરું ખાય છે. હું હવે જમી લઉં. તો જમવામાં છે ફુલેવરનું દોણાની સબ્જી. શું કિશન ચમ આવ્યો? તો હું આવ્યો છું ચાવી લેવા, કારણ કે ગાડી સર્વિસમાં મળવાની છે. કઈ ગાડી? ઇકો. ખાવું હોય તો હેડ. બસ ખાયો. થોડું હું હવે ખાઈ લઉં. અને કિશનની આપણે ઘણી બધી કમેન્ટો હોય, પણ મેં રિપ્લાય આપેલા જ છે, એટલે વારંવાર હું એ રિપીટ નહીં કરું. બરાબર. કારણ કે ભાઈ ઘરના એમના વિડીયો જોઉં એટલે થોડું અંદર એ દુઃખ થાય, કારણ કે કિશનના પપ્પા દેવ થઈ ગયેલા છે એટલા માટે. બરાબર. ચાલો હું જમી લઉં. જમીન પછી થોડો બીમાર છું એટલે હું ઘરે આવ્યો હતો, અને મોડા પછી જાય શોપ ઉપર. તો ઘરે જમવા ગયો એ પછી મેં વ્લોગ આપણે ચાલુ કર્યો નહોતો, કારણ કે મેં આગળ કીધું હતું કે મને થોડી માથાની તકલીફ થઈ ગઈ હતી, એટલે ઘેર દવા લઈને ઊંઘવાવાળી જ કરી હતી. બરાબર. કારણ કે માથાની તકલીફ મારે થોડી કાયમથી છે, એટલે એ તકલીફ મારે રહે. બરાબર. તો એ પછી આવ્યો તો હું 4 વાગે, અને અત્યારે આપણે બીજા રમકડા ચેક કરવાના છે, એટલે કેમેરામેનને આપણે બોલાવી લીધો છે. કોણ હે કેમેરામેન? હું ગુલી. કેમેરામેન આપણે આવી ગયો. બરાબર. અને તમારી ચેનલ વિશે કોઈ કહેવું? તમારું હે તમારી ચેનલ વિશે કોઈ કહેવું? ના તું કહી દે ને. તમારા કેમેરો રાખીને કહી દો. એટલે તું બોલે હવે. તો આપણે જે તમને કેમેરામાં દેખાય છે એ જો એ જ ગુલી, એ જ. અને એના વ્લોગ હવે HK વ્લોગ ચેનલમાં આવશે, તો એ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો.
જેમ હું વ્લોગ બનાવું છું એ રહ્યો જે એમ કે જે એનું રૂટિન હશે, જે ધંધો કરતો હશે એ બધું એના વ્લોગમાં બતાવશે. જેમ કે હું આ ધંધો કરું છું ટોયસમાં, બરાબર, તો હું ટોયસ જેમ કે ચેક કરીને બતાવું. એ એમ કે હરિભાનું ચાની ઓફિસ સંભાળે તો એમ કે ચાની એડ કરશે, એ બધું ચાનું સંભાળશે, બરાબર. તો એના વ્લોગમાં એ બધું જોવા મળશે. મારા વ્લોગમાં છોકરાને એમ કે વધારે ગમે ને એવી વસ્તુઓ મારામાં હોય, બરાબર. આ મારો બીજો કેમેરામેન દેખાડ. આ કે ગુલી હાજર ના હોય ને, વચ્ચે હમણાં ગુલી 10 દાડા હાજર નહોતો, હોસ્પિટલ હતો, એટલે રાજવીરનો આપણે ઉપયોગ કરતા હતા કેમેરામેન તરીકે. અને હવે જો યાદ આવ્યું કે ઘણી બધી કમેન્ટો આપણે આવતી હોય કે ગુલીની મમ્મીની તબિયત હવે કેવી છે, તો ફાઇનલી હવે ડૉક્ટરે રજા આપી દીધી છે, કમ્પ્લીટ છે તબિયત, હાલ ઘરે છે, બરાબર. પણ હાલ આપણે સાચવવાની જરૂર છે, એટલે કેમ કે થોડા મહિના આપણે સાચવવું પડશે, કારણ કે માથાની તકલીફ હતી, મેન મગજની તકલીફ હતી, એટલા માટે. પણ માતાજીની એટલી કૃપા કે અમારે જે કેસ હતો એ અમારે કમ્પ્લીટ થઈ ગયો, બરાબર. કેમ કે ચમત્કાર જેવું જ અમારે તો થયું, કારણ કે એવા કેસ અમે બીજા જોયા હતા. શું કેવું? વાત સાચી. બરાબર. તો ચલો આપણે અત્યારે લાઇટ મ્યુઝિક રમકડા ચેક કરવાના છે. 3 રમકડા ચેક 4 છે 3 રમકડા ચેક કરવાના છે, બરાબર. આપણે જોઈ લો, આપણે સેલ નાખીને કમ્પ્લીટ કરીને મેકે હી. એક આ ક્રોલિંગ બેબી એટલે કે રોતું છોકરું, આ પહેલો કરોડ. આ એક હાથી. આપણે પેલો ડોગી બતાવ્યો, ખબર કે ગોળ ગોળ ચક્કર ફરન, થોડા હેડ એન્ડ ગોળ ચક્કર ફરન, લાઇટ મ્યુઝિક વાળો, એ જ પ્રકારનો આવ્યો હાથી આવ્યો, બરાબર. અને ત્રીજા નંબરનું આપણે આ નવા સ્ટોકમાં આવ્યું હતું સસલાની ગાડી અને ઉપર સવારી સિંહની, બરાબર. 3 લાઇટ મ્યુઝિક આવશે. આ પ્રકારના એના બોક્સ રહેવાના છે અને આ ટાઈપના રમકડા છે, બરાબર. ત્રણેયમાં 3 છે. સિંહમાં શિખર 3 છે કે 3 ત્રણે સેલથી ચાલશે લાઇટ મ્યુઝિક, બરાબર. અને બીજી ખાસ કે બાકી તો અવાજ આવે, અંદર આવી જાય બુટ કાઢી. 3 સેલથી ચાલશે લાઇટ મ્યુઝિક, બરાબર. તો આપણે એને ચાલુ કરી દઈએ. પહેલું તો છોકરાને ચાલુ કરી દઈએ, કરણ ને. અને આ છોકરાના છે ને ઉપર ઓન ઓફ ની સ્વિચ છે, માથામાં જ ચોટીમાં જ મગજ કેવું હા મારી જેવું તો તાર જેવું. અરે અડધા હેડ છે. ગીત આવે ને. હવે બીજો નંબર આરો હાથી. જો આરો હાથી, બરાબર. હાથી તો આપણે જે પ્રકારનો પેલો ડોગી હતો ને, જે ગોળ ગોળ ફરતો એ ટાઈપનો છે, સેમ ટુ સેમ, બરાબર. અને ત્રીજા નંબરે છે આપણે આ સિંહ. સસલાએ કરી સિંહની સવારી જોઈ એ જમ્પિંગ ખાતો તાણે. અને તો અટકાઈ નહીં રહે, એમ કે હાથે તને ખબર નથી? મને નથી ખબર. છોકરો અડવું જાય છે, હાથી બોરા ખાય છે, અને આ મસ્ત કૂદા બધા જો લડે છે. તો કેટલા વાળા જોઈને તો જોઈ લો. 3 આ ટાઈપના આવશે લાઇટ મ્યુઝિક. પહેલા એક બંધ કરી દો એટલે હાથી તો ઊંઘો પડે. તો છોકરું આડું આવ્યું, અને છોકરું ને એકદમ સ્લો મોશન હળવળ હેડી જાય એ ટાઈપનું, બરાબર. જોઈ હેડી જાય. બોલો હવે પહેલા બંધ કરી દઉં. તો આ ટાઈપનો 3 રમકડા આવશે લાઇટ મ્યુઝિક. અને વાની આપણે રીલ બનાવીને એસબી ટોયઝ પાટણ ઇન્સ્ટાગ્રામ પેજમાં અપલોડ કરી દેવું. તો એમાં આપણે કિંમત લખી દેવું. તો ફોલો ના કર્યું હોય તો એને ફોલો કરી લેજો, બરાબર. તો ઘરેથી જમીન આવી ગયા છીએ આપણે હરિભા પાર્લરમાં, કારણ કે અલા બંધ થો ગઈ યાર. અરે બંધ થતા નહીં યાર, બની જાય. ઓય બંધો લે. એ ભાઈ મારા વ્લોગ ચાલુ હોય. એક આ અને એક આ બે બંધ થતા નહીં, શું કરવાનું? તમે બે તો આપણે છે ને એક દાડો રજા હોય એટલે હું પાર્લરે આવું હું, બીજા દાડે નહીં આવતો, કારણ કે બીજા દાડે હોઈએ છીએ આપણે પંપ ઉપર, એટલે બોલો. અરે મેગી કાલની કહી જાય ને એટલે મારે તળે બોલ બોલ કરી. ચોકન ખાઈ ગયા કાલ કેટલા વાગે મેગી ખાવા જાય ખબર હે? કેટલા વાગે? ફૂમતાઈની 2:30 ગાડી વાગે. ફૂમતાઈની ગાડી હતી. ફૂમતાઈની ગાડી લઈને મૂકી હતી. 2:30 વાગે મેગી ચિકન બધા રીલ જોઈ હતી, રીલ જોઈ હતી. રીલ જોઈ હતી. 2:30 વાગે મેગી ખાધી હતી.
જોઈ હતી મેં સ્ટોરી માં જીગાએ બનાવેલો હતો વિડીયો જીગરમાં સ્ટોરી હા એ તારી સ્ટોરી જે હોય બરાબર તો મારે વિડીયો એડિટિંગ કરવું છે અને એ સાથે આજનો વ્લોગ આપણે આટલા એન્ડ કરીએ છીએ મળશું એક નવા વિડીયો સાથે આજ બીમાર હતો એટલે વધારે કોઈ વ્લોગ બનાવ્યો નહીં બસ આટલો જ બનાવ્યો ખાલી બરાબર તો ગુડ નાઇટ જય નાયો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રીનાથ